નોનસ્ટોપ નેશનલ બુલેટિન સાથે હું છું દેવાંગ। જોઈએ સમાચાર નોનસ્ટોપ અંદાજમાં। ચીનમાં કોરોનાના કેસમાં વધારો થતા કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે। કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડોક્ટર મનસુખ માંડવિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે દિલ્હીમાં બેઠક યોજી હતી, જેમાં દેશમાં કોરોનાની સ્થિતિ અને તેની સામે વહીવટી તંત્ર કેટલું સજ્જ તે અંગે ચર્ચા કરવામાં આવી છે। જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે। ચીનમાં કોરોના પ્રતિબંધોમાં છૂટ આપ્યા બાદ ચેપ ઝડપથી વધી રહ્યો છે। સ્થિતિ એટલી ગંભીર છે કે હોસ્પિટલોની બહાર લાંબી કતારો લાગી રહી છે। દર્દીઓને બેડ પણ મળી રહ્યા નથી, દવાઓ પણ ઓછી પડી રહી છે। સ્મશાન ગૃહમાં પણ મૃતદેહોની લાઈન લાગેલી છે। આ પહેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખ્યો હતો। તેમાં કહેવામાં આવ્યું છે કે તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવા જોઈએ, જેથી કોરોનાના નવા પ્રકારો શોધી શકાય। तो पहली अपील ये है कि खांसी जुकाम हो रहा है तो आज की सिचुएशन को देखते हुए अपील करना चाहेंगे कि उसमें आप टेस्टिंग करवा लीजिए। हो सकता है और 90% चांस है कि शायद ये नॉन कोविड होगा, लेकिन अगर हमने अर्ली डिटेक्शन करनी है तो तभी करेंगे, कोई टेस्ट करवाएंगे। तो एक अपील भी है और सिस्टम भी इसको प्रोत्साहित करेगा कि टेस्टिंग हो, टेस्टिंग बढ़ेगी तो हमारा फुटप्रिंट ज्यादा होता है, प्रॉब्लम जो है वो डिटेक्ट होगी, उस वायरस का आइसोलेशन होगा, उस वायरस का जीनोम होगा, तो हमें पूरी ताकत मिलेगी और हमें समझ रहे कि हम किस तरफ बढ़ रहे हैं। एक तरफ विश्वभરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે, ત્યારે ભારતમાં સક્રિય કેસોની સંખ્યા ઝડપથી ઘટી રહી છે। ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર 20 ડિસેમ્બરે દેશમાં કુલ 3,490 સક્રિય કેસ હતા, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે। ચીનમાં કોરોનાના વધી રહેલ કેસો ફરી ડરાવવા લાગ્યા છે, તેને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ પર છે। કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે મંગળવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે। પત્રમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના પ્રકારને શોધી શકાય। જોકે નિષ્ણાતોના મતે ભારત જેવા દેશ માટે કોઈ ખતરો નથી, કારણ કે આપણા દેશમાં રસીકરણના 3 રાઉન્ડ કરવામાં આવ્યા છે। લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વિકસિત થઈ છે। ભારતમાં પણ કોરોના દરેક જગ્યાએ હશે, પરંતુ રોગપ્રતિકારક શક્તિને કારણે તે આપણા પર અસર કરી રહ્યો નથી। હવે ભારતમાં કોરોનાનો કોઈ ખતરો નથી। इंडिया में सिचुएशन चाइना के हिसाब से बहुत बेहतर है, क्योंकि हमारी वैक्सीनेशन स्ट्रैटेजी बहुत सक्सेसफुल रही है। बूस्टर डोज भी हाई रिस्क ग्रुप ने और ज़्यादा लोगों ने लगा लिया है और नेचुरल इन्फेक्शन भी हो चुका है और हम देख रहे हैं कि केसेस कहीं भी बढ़ नहीं रहे हैं। तो चाइना के मुकाबले हमारी सिचुएशन बहुत बेहतर है, लेकिन सतर्क रहने की ज़रूरत है, विजिलेंट रहने की ज़रूरत है, प्रॉपर सर्वेलेंस की ज़रूरत है कि कहीं पर भी केसेस अगर बढ़ रहे हैं तो हम उसको जल्दी से पिकअप कर लें और वहाँ पे टेस्टिंग कर लें, जिससे ये पता चल जाए कि कोई नया वेरिएंट तो नहीं आ रहा और हम उसको आगे फैलने ना दें। तो हमारी सिचुएशन चाइना के हिसाब से अलग है, बेहतर है, लेकिन इसका ये मतलब नहीं कि हम बिल्कुल कुछ ना करें। विजिलेंट रहना ज़रूरी है। बेटर टू बी ओवर प्रिपेयर्ड रादर देन अंडर प्रिपेयर्ड। इसलिए हमें पूरी तरह से जीनोम सर्वेलेंस, कोविड अप्रोप्रिएट बिहेवियर और वैक्सीनेशन, तीनों चीज़ों पे फोकस देने की जरूरत है। As far as India is concerned, there are 3 or 4 things which we need to keep in mind. One is that India is extensively immunized, adult population particularly, and we have been immunized with very effective vaccines. In addition, there is several data which indicates that over 90% of our individuals are also have been affected by natural COVID infection. So Indian population is immunized with what we call as hybrid immunity. Third thing is that the INSACOG data shows that almost every subvariant of Omicron, which is found anywhere else in the world, is also found in India. ચીનમાં વકરતા કોરોનાથી સ્વાસ્થ્ય મંત્રાલય એલર્ટ બન્યું છે। જો કે ફરી એક વખત કોરોનાને લઈ રાજકીય ગરમાવો પણ શરૂ થયો છે। કોરોનાને લઈને સતર્કતા માટે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખી ભારત જોડો યાત્રા રદ કરવા અપીલ કરી છે, જેના પર હવે કોંગ્રેસ નેતા અધીર રંજન સહિત નેતાઓ મેદાને આવી ગયા છે અને આક્ષેપ લગાવ્યો છે કે કોંગ્રેસની ભારત જોડો યાત્રાથી ભાજપ પરેશાન બની ગયું છે અને ગુજરાત ચૂંટણી સમયે કોવિડ નિયમોનું પાલન થયું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યાં માસ્ક લગાવ્યા હતા?
गुजरात में जब चुनाव हुई थी, मोदी जी घर घर गए थे, क्या मास्क लगा के, क्या लोगों को सारे प्रोटोकॉल मानते हुए गए थे? मंडोविया के मैं पूछना चाहता कि राहुल गांधी की पदयात्रा शायद आपको अच्छा नहीं लगते होंगे, लेकिन सारे हिंदुस्तान के लोग इसमें दिलचस्पी दिखा रहे हैं, शामिल हो रहे हैं, और इसके चलते बीजेपी की जो गोदी मीडिया की चलते जो प्रचार चलते थे उसमें भी अभी छेद आने लगी, क्योंकि सोशल मीडिया में छाए हुए हैं राहुल गांधी जी की भारत जोड़ो यात्रा, नफरत छोड़ो भारत जोड़ो। ચીન સરહદ વિવાદને લઈ બુધવારે સંસદ સંકુલમાં ગાંધી પ્રતિમાની સામે 12 વિપક્ષી પાર્ટીઓના સાંસદોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ માંગ કરી હતી કે તવાંગ અથડામણ વિશે સંસદમાં વિગતવાર ચર્ચા થવી જોઈએ. સોનિયા ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ હાજર હતા. સોનિયા ગાંધીએ કહ્યું કે ચીન દ્વારા સરહદ પર અતિક્રમણ ગંભીર ચિંતાનો વિષય છે. જનતા અને સંસદ એલએસીની સ્થિતિ જાણવામાં અસમર્થ છે, પરંતુ સરકાર અડગ છે અને તેના પર ચર્ચા કરવા માંગતી નથી. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે વડાપ્રધાને તવાંગ અથડામણ પર પોતાનું મૌન તોડવું જોઈએ. અમે ઈચ્છીએ છીએ કે વડાપ્રધાન સંસદમાં આ મુદ્દે જવાબ આપે. यही है कि सदन में चर्चा चाहते हैं, जो चाइनीज आक्रमण कर रहा है उसके बारे में सदन को इंफॉर्मेशन दो कि चीन के मामले पर संसद में चर्चा हो. जो सरकार ने चुप्पी साध ली है, सरकार ने मौन व्रत धारण कर लिया है, उससे जो विपक्ष परेशान. वो कहता आप कुछ तो बताओ, पूरा देश चीन के इस मामले पर, सीमा सुरक्षा के मामले पर आपके साथ है, हमारे सेना के जवानों के साथ है सारा विपक्ष, तो आपको फिर जो है इस पे चर्चा कराने से क्या गुरेज है? आई वुड लाइक टू टेल ओनली वन थिंग. तो उनको बीच बीच में महात्मा गांधी जी याद आता है, ये नकली कांग्रेस, नकली गांधी और नकली कांग्रेस को. ये तो अच्छी बात है, दैट्स ए गुड थिंग, बट आई वुड लाइक टू टेल रिमाइंड देम वन थिंग. Whatever has happened during their tenure, whatever we have lost as far as our land is concerned in the border, let them remind that, and how we sacrificed because of their grand old leader Pandit Nehru, what we have lost and what we have gained. Let them study first. કોંગ્રેસ પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીએ સંસદમાં ભારત ચીન સરહદ વિવાદ ઉઠાવી સરકારને ઘેરી હતી. આ દરમિયાન તેમણે સરકારને ઘણા તીખા સવાલો કર્યા. સેન્ટ્રલ હોલમાં કોંગ્રેસના સાંસદોને સંબોધતા સોનિયાએ કહ્યું કે જ્યારે પણ રાષ્ટ્રીય પડકાર ઉભો થાય છે ત્યારે સંસદને વિશ્વાસમાં લેવાની પરંપરા રહી છે. ચર્ચામાંથી ઘણા મહત્વના સવાલો સામે આવ્યા છે. કોંગ્રેસના સાંસદોને સંબોધિત કરતી વખતે સોનિયા ગાંધીએ સરકારને અનેક સવાલો પૂછ્યા હતા. તેમણે પૂછ્યું કે ચીન શા માટે સતત આપણા પર હુમલો કરવા તૈયાર છે, આ હુમલાઓનો જવાબ આપવા માટે શું તૈયારીઓ કરવામાં આવી છે અને શું કરવાની જરૂર છે, ચીનને ભવિષ્યમાં કોઈપણ ઘૂસણખોરી કરવાથી રોકવા માટે સરકાર શું પગલાં લેશે, સરકારની ચીન વિશેની નીતિ શું છે, આપણે નિકાસ કરતા ચીનમાંથી વધુ આયાત કરીએ છીએ, ચીનને જવાબ આપવા માટે કોઈ આર્થિક પ્રતિસાદ કેમ નથી, વૈશ્વિક સમુદાય સુધી સરકારની રાહદારી પહોંચ શું છે. તેમણે કહ્યું કે આખો દેશ ભારતીય સૈનિકોની સાથે ઉભો છે, પરંતુ સરકારના સ્ટેન્ડને કારણે રાજકીય પક્ષો અને જનતાને વાસ્તવિક સ્થિતિ વિશે જાણકારી નથી મળી રહી. कि चीन के मुद्दे पर हमारे जो डिफेंस मिनिस्टर हमारे 2 सदन में एकदम उन्होंने आकर सारे बयान दिया, और उनको पिछले हिस्ट्री देखना चाहिए, उन्होंने क्या किया. उनके गलती से आज चीन ने बहुत सारे लैंड हमको लेके रखा है, उनका गलती से, हमारी गलती नहीं. अवैध बनाने का प्रयास चल रहा है, सोनिया गांधी कह रही है. देखिए, जो होगा वो कानूनी स्तर पर होगा, सदन की कार्रवाई से होगा, इसमें कोई बोलने का विषय नहीं. લોકસભામાં અમિત શાહે વિપક્ષને કહ્યું કે ડ્રગ્સની સમસ્યા પર કોઈ રાજનીતિ ન થવી જોઈએ. તેમણે કહ્યું કે માદક દ્રવ્યોનું વ્યસન એ આપણી ભવિષ્યને બરબાદ કરનારી સમસ્યા છે. પીએમ મોદીએ દેશની સામે નશામુક્ત ભારતનો સંકલ્પ રાખ્યો છે. અમિત શાહે કહ્યું કે ગંભીરતાપૂર્વક દેશમાં ડ્રગ્સ વિરુદ્ધ ઘણી કાર્યવાહી કરવામાં આવી છે. માદક દ્રવ્યો દેશને ખોખલો કરે છે. મોદી સરકારે ડ્રગ્સના વેપાર પર ઝીરો ટોલરન્સ નીતિ અપનાવી છે. આ પહેલા મંગળવારે હરસિમરત કૌરે પંજાબમાં ફેલાતા ડ્રગ્સના વેપારને લઈ મુદ્દો ઉઠાવ્યો હતો. તેના જવાબમાં અમિત શાહે પોતાની વાત રાખી હતી. અમિત શાહે કહ્યું કે ડ્રગ્સના દૂષણ સામેની આ લડાઈ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની નથી, પરંતુ આપણે સાથે મળી લડવું પડશે, કારણ કે પરિણામ લાવવાનું છે. એજન્સીઓએ આ ખતરાને લઈને સતર્ક રહેવું પડશે. આપણે સાથે મળી નશામુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરવાનું છે. कि नरेंद्र मोदी सरकार की
ड्रग के कारोबार पर और उसके मुनाफे से आतंकवाद के वित्त पोषण पर जीरो टॉलरेंस की नीति है और हम सख्ताई से इसको जीरो तक ले जाने के लिए हम प्रयास कर रहे हैं। લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહ ડ્રગ્સ પર ભાષણ આપી રહ્યા હતા. આ દરમિયાન વારંવાર અટકાવવા પર અમિત શાહ વિપક્ષી સાંસદ પર બગડ્યા હતા. અમિત શાહે વિપક્ષી સાંસદ સૌગત રોયને ટકોર કરી હતી કે જો તમારે બોલવું હોય તો હું બેસી જાઉં છું, 10 મિનિટ સુધી તમે તમારું ભાષણ ચાલુ રાખો. અમિત શાહે કહ્યું કે આટલા વરિષ્ઠ સાંસદ હોવાને કારણે તમારે વચ્ચે બોલવું યોગ્ય નથી. આવું કરવું એ તમારી ઉંમર અને વરિષ્ઠતા માટે સારું નથી. આવું વારંવાર ન કરવું જોઈએ, પરંતુ વિષયની ગંભીરતા સમજવી જોઈએ. અમિત શાહની ઉગ્રતાને જોતા વિપક્ષમાંથી નિવેદન આવ્યું હતું કે શાહજી તમે આટલા બધા ક્રોધિત કેમ થાવ છો, જેની સામે અમિત શાહે હસીને જવાબ આપ્યો હતો કે હું ગુસ્સો નથી કરી રહ્યો, પરંતુ હું સમજાવું છું. की नीति बहुत स्पष्टता से इस सदन के माध्यम से देश की जनता के सामने रखना चाहता हूं. जो दादा आपको भाषण करना है तो मैं बैठ जाता हूं, 10 मिनट बोलिए. इतने सीनियर सांसद होकर बीच में टोका टोकी करना ना आपकी उम्र के लिए अच्छा है ना आपकी सीनियोरिटी के लिए अच्छा है. मैं बैठ जाता हूं, आप भाषण करिए 10 मिनट. તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને ભાજપ અને કોંગ્રેસની વચ્ચે જુબાની જંગ ચાલી રહી છે, જે અંતર્ગત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ગાંધી પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસના નેતાઓને એવું કેમ લાગે છે કે સેનાનું અપમાન કરવાથી ગાંધી પરિવાર ખુશ રહેશે. સ્મૃતિ ઈરાનીએ ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર સેનાના અપમાનનો આરોપ લગાવ્યો હતો, ત્યારે કોંગ્રેસના નેતા શશી થરૂરે તેના પર પલટવાર કર્યો છે. થરૂરે કહ્યું કે અમે સેનાની ટીકા નથી કરી રહ્યા, અમે સેનાની સાથે છીએ, પરંતુ સવાલ દેશના રાજકીય નેતૃત્વ અંગે છે. અમે માત્ર એટલું ઈચ્છીએ છીએ કે સરકાર સરહદની સ્થિતિ પર ચર્ચા કરીને દેશના લોકોને ભરોસામાં લે. भारतीय सेना के ऊपर अभद्र टिप्पणी करना, सेना के लिए इस प्रकार के अपशब्दों का इस्तेमाल करना, महिला जनप्रतिनिधि जो उनके अध्यक्ष को हरा चुके हों उनके खिलाफ अभद्र टिप्पणी करना, अथवा स्वतंत्रता संग्राम में सम्मिलित साधारण हिंदुस्तानियों को कुत्ता कहना. ऐसा क्यों है कि कांग्रेस के नेताओं को लगता है कि इस प्रकार के निम्न वर्ग के शब्दों का इस्तेमाल कर, गाली देकर, क्यों उन्हें लगता है कि गांधी खानदान खुश हो जाए? Indian Army, there's no question of insulting. We are full of admiration for the courage of the Indian Army, the risks they have taken to stand up for our security, and the amazing work they have done. Even very recently, last week, in the Tawang incident in Yangtze, it was the Indian Army that gave the Chinese infiltrators a bloody nose and sent them away. So I don't think that there is any question of criticizing the army. The question is about the political leadership of the country. Why won't they be doing their job of being politically accountable to the nation? That's the question, not about the army. We're not calling the army. બીએસએફના જવાનોએ આંતરરાષ્ટ્રીય સરહદેથી પંજાબમાં પ્રવેશેલા પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું. એક વરિષ્ઠ અધિકારીએ બુધવારે આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ડ્રોન તૂટીને પાકિસ્તાનની સરહદમાં પડ્યું હતું. અધિકારીના જણાવ્યા પ્રમાણે બીએસએફના જવાનોએ એક પાકિસ્તાની ડ્રોનને ઠાર માર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના અમૃતસરમાં દાઉકે પોલીસ ચોકીની નજીક બની હતી. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે જ્યારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે ડ્રોન ભારતીય બોર્ડર ચોકી બરોપાલમાં પાકિસ્તાનની બાજુમાં 20 મીટર અંદર પડ્યું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પાકિસ્તાન રેન્જર્સ તેને પોતાની સાથે લઈ ગયા હતા. પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે પંજાબમાં આંતરરાષ્ટ્રીય સરહદ પર પણ માદક દ્રવ્યોની રિકવરીની ઘટના સામે આવી છે, જો કે આ ઘટના ડ્રોન એરક્રાફ્ટ સાથે સંબંધિત નથી. અફઘાનિસ્તાનને લઈને ભારતીય અધિકારીએ યુએનમાં મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હવે અફઘાન જમીનનો ઉપયોગ લશ્કરે તૈયબા અને જૈશે મોહમ્મદ જેવા યુએન પ્રતિબંધિત આતંકવાદી સંગઠનો નથી કરી શકતા. પાકિસ્તાન તરફ ઇશારો કરતા તેમણે કહ્યું કે હવે તે પોતાના અંગત ફાયદાઓ માટે આતંકવાદી ગતિવિધિઓ માટે અફઘાન જમીનનો ઉપયોગ કરવા સક્ષમ નથી. વિદેશ મંત્રાલયના સચિવ સંજય વર્માએ કોઈ દેશનું નામ ન લીધું, પરંતુ યુએન સુરક્ષા પરિષદની બેઠકમાં અફઘાનિસ્તાન વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે એક દેશના લશ્કરી નેતૃત્વએ અફઘાનિસ્તાનનો ઉપયોગ આતંક ફેલાવવા માટે કર્યો હતો. તેમણે કહ્યું વિશ્વના દેશોએ અફઘાનિસ્તાનની ચિંતા કરવી જોઈએ. ભારતે અફઘાનિસ્તાનના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડી છે. આ ઉપરાંત આતંકવાદ સામે લડવા, ડ્રગ્સ સામે અને મહિલાઓના અધિકારોને સુરક્ષિત કરવામાં ત્યાંની સરકારને મદદ કરવી એ પણ અમારી પ્રાથમિકતા છે. We are closely monitoring the security situation in Afghanistan
and are actively engaged with the international community on issues related to Afghanistan. Terrorist attacks have targeted public spaces like places of worship and educational institutes, especially of minorities, as well as diplomatic premises. This is a concerning trend. The collective approach of the international community has been articulated in the Security Council Resolution 2593. It unequivocally demands that the territory of Afghanistan should not be used for sheltering, training, planning, or financing terrorist acts, specifically terrorist individuals and entities proscribed by the UN Security Council, including Lashkar-e-Taiba and Jaish-e-Mohammed. તો શિયાળામાં ધુમ્મસનો લાભ લઈને પંજાબ સરહદેથી પાકિસ્તાની તસ્કરો અને આતંકવાદીઓ હથિયારો તથા નશાકારક પદાર્થોને ભારતમાં ઘુસાડવાના ફિરાકમાં લાગ્યા છે. તેના માટે આ લોકો ડ્રોનનો પણ સહારો લઈ રહ્યા છે. ત્યારે આવી ઘૂસણખોરીને રોકવા માટે પંજાબના અમૃતસરની અટારી વાઘા સરહદ પર સૈનિકોની સતર્કતા વધારી દેવામાં આવી છે. ગાઢ ધુમ્મસમાં બીએસએફના જવાનો સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. બીએસએફનું કહેવું છે કે વાતાવરણ ગમે તેવું હોય તેઓ પોતાનું પેટ્રોલિંગ ચાલુ રાખે છે. તેઓ ઘૂસણખોરી દાણચોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે સતર્ક છે. ધુમ્મસના કારણે વિઝિબિલિટી 10 મીટરથી પણ ઓછી થઈ જાય છે, પરંતુ તેઓ દેશ અને નાગરિકોની સુરક્ષા માટે ખડે પગે રહે છે. सर, आंधी हो, तूफान हो, धूप हो या बारिश हो या धुंध का मौसम ही क्यों न हो, हमारे इरादे हमेशा स्तर बुलंद रहते हैं. हम ये नहीं सोचते कि धुंध का मौसम है, क्योंकि हमें ट्रेनिंग के टाइम पे सिखाया जाता है कि तुम्हें भर्ती किया जा रहा है तो आंधी तूफान या बारिश आए तुम्हें हमेशा मैदान में डटे रहना है. धुंध के टाइम में विजिबिलिटी थोड़ा 0 डिग्री हो जाती है या माइनस में चली जाती है, लेकिन हमारे इरादे हैं वो बुलंद रहते हैं. तो आती है, लेकिन हमें भर्ती इसीलिए किया गया है कि हम आंधी हो, तूफान हो, बारिश हो, कुछ भी हो, हम यहाँ पर ड्यूटी करें ताकि देशवासी आराम से सो पाएं. कितनी धुंध होती है यहाँ पे? धुंध तो सर काफी होती है, आसपास का बंदा भी नहीं दिखाई देता, लेकिन हम पेट्रोलिंग करते रहते हैं, आवाजें लगाते रहते हैं, जिससे कोई प्रॉब्लम ना हो. મણિપુરમાં બુધવારે ગંભીર બસ દુર્ઘટના સર્જાઈ. મણિપુરના નોની જિલ્લામાં પ્રવાસ પર જઈ રહેલી 2 સ્કૂલ બસ પલટી ગઈ. આ અકસ્માતમાં ઓછામાં ઓછા 7 વિદ્યાર્થીઓના મોત થયા છે. ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આવી સ્થિતિમાં મૃત્યુઆંક વધી શકે છે. આ બસ યારીપોકના કમલાનું હાયર સેકન્ડરી સ્કૂલની હતી. તે ખોપુમ તરફ ટૂર પર જઈ રહી હતી. દુર્ઘટનામાં જે 22 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે તેમને ઇમ્ફાલની મેડિસિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસની અસર જનજીવન ઉપર પડી રહી છે. ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં તેનુઆ ટોલ પ્લાઝા ખાતે ગાઢ ધુમ્મસને કારણે અકસ્માત થયો હતો, જેમાં એક સાથે 12 જેટલા વાહન એકબીજા સાથે અથડાયા હતા. વાહનોના ટકરાવાનો સિલસિલો આશરે 1.5 કિલોમીટર સુધી જોવા મળ્યો. આ દુર્ઘટનામાં 4 થી 5 લોકોને ઈજા થઈ હતી. જોઈન્ટ મેજિસ્ટ્રેટ ગોરખપુરને બંધુએ જણાવ્યું કે અમને માહિતી મળી હતી કે સવારે 6 વાહનો એકબીજા સાથે અથડાયા હતા. બસમાં સવાર કેટલાક મુસાફરોને ઈજા થઈ છે, પરંતુ કોઈ પણ યાત્રી ગંભીર નથી. બધા ઠીક છે. કેટલાક ઘાયલોને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. के बाद लगातार अभी 8 बजे तक गाड़ियां लड़ी हैं, लगभग 12-13 गाड़ियां लड़ी हैं, जिसमें 3 तो ट्रक थे, आपस में लड़े. फिर उसके पीछे बस, एक बस तो पलट गई, एक बस में थोड़ी सी बाएं से लड़ाया, वो निकल गया लेके. उसके बाद 2 पिकअप, अभी देखिए पिकअप यहाँ पड़ी हुई है, और लगभग 12-13 गाड़ियां लड़ी हैं इस तरह से. उसमें से एक बस पलट गई है पूरी तरह से. उसमें सवारी ज्यादा थे, वो दिल्ली से बिहार जाने वाली बस थी. उसमें चोटिल हुए हैं लोग, जिसमें से 1-2 लोगों को गंभीर चोटें आई हैं, जिसको एम्बुलेंस बुला करके हम लोग भेजे हैं. 6 गाड़ियां आपस में टकराई हैं. उसमें से जैसा आप देख सकते हैं एक गाड़ी पूरी पलटी है. बाकी अभी जो सूचना आ रही है उसके मुताबिक कोई भी सीरियस नहीं है. कुछ लोग घायल हुए थे, 5-6 लोगों के घायल होने की सूचना मिली थी. हॉस्पिटल, उन्हें सदर हॉस्पिटल में ले जाया गया है और वहाँ पे कुछ लोग दवाई लेके एकदम स्वस्थ हो गए हैं. ઉત્તર ભારતમાં શિયાળો પોતાનો મિજાજ બતાવી રહ્યો છે. ઉત્તર પ્રદેશ, બિહાર સહિત ઘણા રાજ્યોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ સવાર અને સાંજ સમયે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી હતી. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગાઢ ધુમ્મસની ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ પ્રમાણે ઉત્તર પ્રદેશ, પંજાબ, બિહાર વગેરે રાજ્યોમાં આગામી 24 કલાક સુધી ગાઢ ધુમ્મસ રહેશે. હરિયાણા, ચંદીગઢમાં આગામી 4 દિવસ સુધી ગાઢ ધુમ્મસ રહેશે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 2 દિવસ સુધી સવાર અને સાંજે ગાઢ ધુમ્મસની જનજીવન પર અસર જોવા મળશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાક સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ ઘટાડો નહીં થાય અને તે પછી તેમાં 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. આગામી 4-5 દિવસ સુધી ઉત્તર ભારતના રાજ્યોના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. પંજાબ, હરિયાણા, ઉત્તર રાજસ્થાનમાં 23 થી 25 ડિસેમ્બર એટલે કે 3 દિવસ સુધી કોલ્ડ વેવની સંભાવના છે. પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં આગામી 2 દિવસ સુધી કોલ્ડ ડેની સ્થિતિ ચાલુ રહેશે.
ठंड तो बहुत काफी पड़ गई है, एकदम ज्यादा से ज्यादा कोयला भी है और चलना बहुत मुश्किल है और कोहरा बहुत काफी है। और ये जो डिवाइडर है इसमें गाड़ियां घोड़ा भी बहुत लड़ जा रही हैं। देखिए अभी बस सामने भी लग रही है, एकदम बहुत काफी कोहरा है, बहुत काफी कोहरा है, एकदम चलना बहुत मुश्किल है एक टाइम। अरे बहुत ज्यादा ठंड है, आज हम लोग रात से बहुत ज्यादा ठंड से बिता चुके हैं इस आग की वजह से। कोहरा भी ज्यादा है। हाँ कोहरा भी ज्यादा यहाँ पे है। चलने में दिक्कत हो रही है। हाँ चलने में दिक्कत हो रही है, ओवरब्रिज से सब लड़ जा रहे हैं, ओवरब्रिज पे बहुत ज्यादा कोहरा इधर है। તાલિબાને અફઘાનિસ્તાનમાં છોકરીઓના યુનિવર્સિટી શિક્ષણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દીધો છે। તાલિબાનના ઉચ્ચ શિક્ષણ મંત્રી નેદા મોહમ્મદ નદીમે તમામ સરકારી અને ખાનગી યુનિવર્સિટીઓને પત્ર લખ્યો છે। આગામી નોટિસ બહાર ન પડે ત્યાં સુધી આ નિયમ અમલમાં રહેશે। સંયુક્ત રાષ્ટ્રે આ નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી છે। સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે બુધવારે કહ્યું કે આ છોકરીઓ અને મહિલાઓના માનવ અધિકારનું ઉલ્લંઘન છે। સાથે જ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને કહ્યું કે તાલિબાનને આંતરરાષ્ટ્રીય સમુદાયનો સભ્ય માની શકાય નહીં। અફઘાનિસ્તાનમાં મહિલા શિક્ષણ પર પ્રતિબંધ લગાવવાના તાલિબાનના નિર્ણયની અમેરિકાએ નિંદા કરી છે। વ્હાઇટ હાઉસ એનએસસીના પ્રવક્તા એડ્રીન વોટસને જણાવ્યું કે અમેરિકા અફઘાન મહિલાઓને યુનિવર્સિટી સ્તરનું શિક્ષણ મેળવવાથી રોકવાના તાલિબાનના અક્ષમ્ય નિર્ણયની નિંદા કરે છે। તેમણે વધુમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને છોકરીઓ પર વધારાના નિયંત્રણો લગાવવા અને તેમને તેમના માનવ અધિકારો તેમજ મૂળભૂત સ્વતંત્રતાઓનો ઉપયોગ કરતા રોકવા માટે તાલિબાનના નેતૃત્વનું આ સૌથી નિંદનીય કામ છે। जो लड़के होते वो पढ़ेगा और महिलाओं को किसी को जाने नहीं देते, बुर्का पहनना पड़ता है उनको, ऐसे नहीं जा सकते वो बाहर। अगर कोई जाएगा तो उनको या गला काटेगा या उनको घर में बिठाने देगा, तो इससे महिला को कोई पढ़ाने की फैसिलिटीज भी नहीं है वहाँ पे। तो ज्यादा लड़की नहीं पढ़ सकती, घर में बैठते पढ़ सकती 4-5 क्लास तक, उसके बाद नहीं पढ़ सकती है। जो इसका पॉलिसी अभी रावा ने जो वो काम करता है ये ठीक नहीं है, इसलिए हमारा लेडीज है या लड़की उसका हक है तालीम पढ़ाई, ये काम ये कर दिया, ये गलत काम है। Secondary schools closed to girls and to continue to impose other restrictions on the ability of women and girls in Afghanistan to exercise their human rights and their fundamental freedoms. The Taliban's decision to close secondary schools to girls last March has had a significant impact on our engagement with the Taliban representatives. They claimed that this was a matter of procedures and arrangement and would be quickly reversed. Now, we hear the opposite.